તો ઘરમાં બાળકોને જો પાઠશાળા કે કાંઈ અહીંયા છે ને, પહેલો તમારો શિક્ષક ગુરુ માં છે. બાળક ગમે એવું જિદ્દી હોય, ગમે એવું તોફાની હોય, એને માં બહુ વાલી હોય. ગમે એવો તોફાની હોય ને માં આવીને એમ કે આમ રોવા માંડે ને, હવે હું થાકી ગઈ છું, લોકો તારી ફરિયાદ એટલી કરે છે ને હવે મારાથી સહન નથી થતું. અને જેવું આંખમાં પાણી આવી જાય ને એટલે બાળક માની ગોદમાં, હવે નહીં થયું, બસ હવે નહીં થયું, તું રોમાં, હવે નહીં થયું. આપણું આકાશ. અને એ જ વસ્તુ ધર્મમાં છે. તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. અત્યારે તકલીફ એ જ છે, કોઈને ઠાકોરજી પુશ નથી કરાવવા. જેવી રીતે અત્યારે બધાને આમ લગ્ન એટલે જવાબદારી, લિવ ઇન રિલે, અરે તારી ભલી થાય. આ ભારતીય સંસ્કૃતિ નથી, આ ભારતીય પરંપરા નથી. લગ્નને પવિત્ર માન્યા છે. આપણા જે 16 સંસ્કાર આપ્યા છે એમાં એક સંસ્કાર લગ્નના છે. આપણે 2-3 વર્ષ પહેલાં ગર્ભ સંસ્કારની શિબિર કરી હતી, 2-2.5 કલાકની. કેટલી બધી દીકરીઓને વહુ આવી હતી, હમાતા નહોતા. દરેક માં હજી નથી બન્યા, હજી બાળક ગર્ભમાં છે, પણ છતાંય દરેક માં ઈચ્છે છે મારું બાળક કાનુડા જેવું હોય, મારું બાળક સંસ્કારી હોય. કોઈ માં એવું ઈચ્છે કે મારું બાળક આવતો હોય ગાળો બોલે? તો આ 16 સંસ્કાર ક્યાંથી ચાલુ થયા? ગર્ભ સંસ્કારથી. અને છેલ્લા સંસ્કાર કયા બોલીએ? અંતિમ સંસ્કાર. આ પ્રમાણે રહેતા હતા તો પહેલા આટલો વ્યભિચાર નહોતો. હવે તો કોઈને દારૂ જુગાર બધો ખુલ્લે આમ, શરમ હયા વઈ ગઈ. અને એમાં લોકો એવું માને છે અમે ફોરવર્ડ છીએ. આપણને એમ કે તમે ઓર્થોડોક્સ છો. અમે જરાય ઓર્થોડોક્સ નથી. પણ જ્યારથી આ બધા સંસ્કાર ગયા ને, અને પછી ફરિયાદ કરે, જમાનો એવો આવ્યો છે ને બધાના છોકરા આવા છે. બધાના એવા નથી. તમારા ઘરનું વાતાવરણ એવું છે કે એવા થઈ ગયા છે. આ જેના ઘરે ઠાકોરજી વિરાજતા હોય ત્યાં કીર્તન ગવાતા હોય, ત્યાં સામગ્રી થતી હોય, જ્યાં પાણીને જળ કહેવાતું હોય, જ્યાં ધરાવવાની વાત હોય, સરાવવાની વાત હોય, પ્રસાદીની હોય, ત્યાં બાળકોને એની આભા હોય જ. પણ ઘરમાં ઠાકોરજી નથી, તમે નથી સત્સંગ કરતા, નથી સેવા કરતા, અને પાછા એમ કે ઈલાબેન મારે છે ને હું કિટી પાર્ટીમાં વર્ષોથી છું અને હું બહુ એક્ટિવ છું, એટલે હવે મારે એમ છોડી ન દેવાય ને. મેં ના છોડી દેવાય. કિટી પાર્ટીની ના નથી, પણ તમારા છોકરાઓ પછી કિટી પાર્ટીમાં જ જશે. 5-6 વર્ષ પહેલાં એક બેન આવ્યા હતા, એ કે ગાડી ઊભી રાખી. એના મને લાગે નહીંના બેન હતો, અત્યારે તો અમેરિકા. એટલે આવીને કે એક વાત કરવી છે. એ કે ડ્રાઈવર ગાડી ચાલુ જ છે ઇલાનથી, મારે બહુ મોડું. મેં તો કોણ બાપા? મને કે એક વસ્તુ પૂછવી છે, માગવી. મેં તો આ બધું ઘર ખુલ્લું છે. મેં તો આ લોકો ગયા છે બધા રાજકોટ ફરવા. મને કે તમારી પાસે પત્તો છે? પત્તા? પહેલાં તું સમજી ને. મેં શું? મને કે ગંજી પત્તા. મેં કીધું અમારા ઘર ન હોય.
બધું ગાડી ચાલી રાખી, આવા સરસ તૈયાર થયા. મને કે અમારે કિટ્ટીમાં અમે બધાય પછી છે ને એવી ગેમ રમીએ. સાચું તો મને કહે નહીં કે હું રમે, પણ આ ધોળા એમને નથી, આમાં બધું કલર કંપનીના મેનેજર છીએ. પ્રભુ કેવી રીતે અંગીકાર કરે છે. એટલે તમે મને કેવી રીતે ઓળખો? તમે મારું ઘર કે? એ કે મારા મમ્મીને લીધે કે તરુબેનને ઓળખો? મેં કીધું હા, ગેન દીકરી. મારું ઘર? એ કે મમ્મી આ દર્શન કરવા આવે ને તો 2-3 વાર મને કીધું. એ કે નહીં ના, કોક વાર મને તું લઈ જા ને ત્યાં, એટલે હું મારું મોડું થાય છે. મેં બેન અમારા ઘરે આવું ન હોય. એણે મારું મોઢું ને હાવભાવ જોયા. પછી મેં કીધું ઊભી રહે, પાણી બાણી મેં એને મિસરી દીધી. ઠાકોરજીની લાડોડી હતી. મને સૌથી પ્રિય બંટાકોડી. મેં કીધું લે છે 7-8 લઈ જા બેટા. મેં જરાય એને એવું દેખાવા ના દીધું કે તું ગંજીપો લેવા આવી, પત્તાઈ મને ગમ્યું નહીં. મને કે એક જબલું હોય તો આપો ને. મેં કીધું હા લે. મને કે આટલામાં ક્યાંય મળે? મેં તો બેટા મારો વિષય જ નહીં. એટલે મને આનો ખબર હોય. હવેની ગાડીમાં ઓલા 3 જણા પાછળ બેઠા હતા. ઓલા ડ્રાઈવરને કે હોન મારું. હવે આને 5-7, કારણ કે એને મેં પૂછ્યું આ લાડુડીનું. એટલે એક મહિના મોઢામાં દીધી. એટલે મેં કીધું તારે બ્રહ્મ સંબંધ છે? એ કે તરુબેનને દીકરા છોકરી હોય ને હોય બ્રહ્મ સંબંધ. અમારે બધાય ને ઈલા આંટી. એમ તો હું દર્શન કરવા ઘણી વાર આવું છું. મેં તારા છોકરાઓને છે, આપણે આગ્રહ નથી કરતા. લેટ ધેમ ડુ વોટ ધે વોન્ટ, લેટ ધેમ એન્જોય. ઓકે, હવે પરાકાષ્ઠા જોજો. પ્રભુ બ્રહ્મ સંબંધ આપે છે, નથી છોડતા. એટલે ઓલા હોન મારતા હતા કે આંટી મોડું થાય છે. મેં તો લઈ જાય બંટા ગોળી. મેં તો ઊભી રહે, પાણી પીને જા. મને કે ના અમારી પાસે છે જ, અને હું છે ને આ પાણી નથી પીતી. મેં તો હા તો તું તારે ભલા. એ બેઠી ગાડીમાં, એટલે પાછળવાળાને કીધું કે તમારા બંટા ગોળી ખાવી? એ કે હા અમને બહુ ભાવ, ભલે અમે વૈષ્ણવ નથી. એટલે એ 3 દીધી ને પાછી એને બાકીની પર્સમાં મૂકે. એનું મન ચગડોળે ચડ્યો. મેં એમ કીધું ને અમને આનું ખબર હોય ગંજી પતા ને ના. ઘરે ગઈ ને એટલે ઓલી બંટા ગોળી એક એણે લીધી જે વૈધી હતી, એક એના વરને દીધી ને એક એને છોકરાને દીધી. એ કે મમ્મી હલીએ ગઈ હતી? એ કે ના ઈલા આંટીને ઘરે ગઈ. હવે એની મમ્મી ઓળખે અને પ્યોર વૈષ્ણવ, એના ઘરે ઠાકોરજી સખડી ધરે, એટલે ઘરના બધાય મને ઓળખે. એ કે ઈલા આંટીએ પ્રસાદ દીધો હતો. એટલે એનો દીકરો બોલ્યો, એ કે મમ્મી આપણે ઘર ઠાકોરજી હોય તો આપણે રોજ બંટા ગોળી હોય નહીં. એ કે મને બહુ ભાવે છે. હવે એના વર હતા ને એને બહુ ગમતું હતું કે ઘરનું વાતાવરણ વૈષ્ણવી રહે. પૈસો ઘણો હતો, ગાડી હતી, ડ્રાઈવર, રસોયા, 24 કલાકનો માણસ, અને આ જે ટેણીઓ હતો એને સ્કૂલેથી આવે એટલે 2 ટ્યુશનવાળા આવે. પછી ઓલો ડ્રાઈવર એને ક્લબમાં લઈ જાય એટલે ત્યાં એને વોલીબોલ કે જે બાસ્કેટબોલ. પણ આ છોકરાને એકલું બહુ લાગે કે આખો દી આ કીટી પાર્ટી, પછી આ બધું ઓલી સામાજિક સંસ્થામાં જાય ને પછી ગરીબની સેવા કરે ને આ. એના લીધે એનો છોકરો એકલો પડતો હતો. એટલે રાત્રે છોકરાએ એ મમ્મી એ કે બેટા આઈ હેવ નો ટાઈમ, બટુ આઈ હેવ નો ટાઈમ. એટલે છોકરાએ કીધું કે મારી સ્કૂલ તો 8 થી 4 કે 3ની છે. આઈ વિલ ડુ, મમ્મી હું કરીશ. એટલે એનો વર્ક આઈ એમ ઓલ્સો, હું કરીશ. એટલે ઓલીએ રસ્તો કાઢ્યો. એ કે આપણે પોસ્ટ નથી કરાવવા,
એમ ન કરીએ. એટલે મારા જ આ બધું બનાવે, મારી પાસે તો ટાઈમ છે ને. મારે એટલા બધા કે પ્રોગ્રામ, એટલા બધા કામ હોય છે. ઓલો છોકરો કાંઈક 7મા 8મા કે 9મામાં. મમ્મીને આખી દુનિયા માટે ટાઈમ છે, મારા માટે ટાઈમ નથી. હવે એમને એમ ઠાકોરજી લાલન લાવ્યા, શ્રીનાથજી ગયા, વસ્ત્રને, શ્રૃંગારને, ઓલું ચીબુક ને પછી ઓલું કાળું ઓલું બનાવ્યું ચોટીનું, અને ઠાકોરજીની સેવા આવડિયાનો મૂડ હોય તો કરે. છોકરો સવાર સ્કૂલે જાય ત્યારે એની માં ઘણીવાર ઉઠી ન હોય, કારણ કે રાતના મોડે સુધી આ બધું ક્લબ કલ્ચર. હવે એને પપ્પાના 2 જણા. તો છોકરાએ મહારાજને કીધું, એકવાર રવિવાર હતો, એ કે દદુ કાકા તમે આ લાડુડી બનાવો ને એ મારે જોવી છે. એ રસોઈયા વૈષ્ણવ હતા, પણ પેટ્યું રડવા માટે થઈને ખાલી ઠાકોરજીને દૂધ મિશ્રી ધરાવતા. એના મિસિસે આજુબાજુ કોઈને વધારાના થેપલા કરવા હોય, કોઈને રોટલી તો કરતા હતા. એટલે પ્લેટફોર્મ પર બેસીને એણે બનાવ્યું ને એ એણે જોયું. એટલે 3-4 દી પછી એની મમ્મી સૂતા હતા અને એના પપ્પા કાંઈક ગાડીને સર્વિસ કરે, અને જાતે લાડુડી કરવા માંડ્યો. હવે બાળક અને એક જ વાર જોયેલો, એટલે એણે એટલું જોયું કે ઘીમાં લોટ નાખી હલાવીને અંદર ખાંડ, હવે ચાલુ ગેસે ખાંડ નાખી દે, ઓલો ભૂકો નાખી દે. હવે કેવું થાય? તો એણે કીધું કે આજે ભગવાનને ઠાકોરજીને એ કે ઓલા પીસ ખાવા હશે, એ પીસ થઈ રહ્યા. એની મમ્મી ઉઠીને પછી જમવા બધાય, રવિવાર હતો, સાથે બેઠા. એટલે એને પપ્પાએ કીધું આ શું બનાવ્યું? એ કે બનતા ગોળી બનાવવા ગયો પણ મને આવડી નહીં. મમ્મી તને આવડે છે? એ કે મારા પિયરમાં તો આ બધું અમે કરતા જ હતા, અને મારે ગોળી વાળવાની ને વાળવાની. મમ્મી તને આવડે છે તો દદુ કાકા કેમ બનાવે? તું બનાવ. મારા માટે મમ્મી તું સુખડી બનાવતી હતો. એના વરને એમ થયું કે મારા છોકરાને બહુ એકલું ફીલ થાય છે, એટલે એણે કીધું નહીં ના, થોડીક તારી એક્ટિવિટીઝ ઓછી કરીને. નો, અત્યારે મારું નામ છે ચારે બાજુ, મને ઓળખે છે. છોકરાએ જવાબ સરસ આપ્યો, મમ્મી મારે હોસ્ટેલમાં રહેવું છે. પગ ત્યાં ને ત્યાં થંભી ગયો. એના પપ્પાને ચાની છે કપ મોઢે માંડવા જતા તામ થઈ ગયા. નિશુ તું શું બોલ્યો? મારે હોસ્ટેલમાં રહ્યો. ત્યાં મને મારા મિત્ર તો મળે, ત્યાં બધાની સાથે મારે હસવું છે, મારે બોલવું છે, મારે અહીંયા મારી સાથે કોઈ વાત કરવાવાળું નથી ઘરમાં. પપ્પા મારે હોસ્ટેલમાં જવું છે. એના પપ્પાએ કીધું ફેક્ટરીથી રોજ હવે 4 વાગે આવી જઈશ, આપણે 2 કેરમ રમશું, આપણે 2 બિઝનેસ રમશું. એણે તીરછી આંખે માં સામે જોયો. એ કે સવારની મારી એક્ટિવિટીઝ બંધ, પણ બપોરે બેટા હું 12 થી 2 જઈશ. ઓકે મમ્મી, આ વરસ પૂરું કરીએ, પછી મને આવું લાગશે તો મને હોસ્ટેલમાં જવું છે. બેયને ધક્કો વાગ્યો કે અમે દુનિયાનું બધું કરવા જઈએ છીએ, એમાં મને નામ મળે છે, મારી વાહવા થાય છે. બધા એમ કે નૈના બેન જેવું કોઈ નહીં, પણ મારું મૂળ તો, મારું ઘર તો વેરાન થઈ જાય છે. હવે તો મમ્મી ના જાય આય હારે બિઝનેસ રમે, કેરમ રમે. હવે મોટો મજાનો સરસ બગીચા જેવું ઘર. એટલે એની મમ્મી કે જો અમે આવી રીતે લંગડી રમતા હતા. મમ્મી મને શીખવાડ ને એક પગે કેમ લંગડી રમાય. એના પપ્પા કે આ લંગડીમાં તારી મારો મેળ પડી ગયો, કે પ્રેમ થઈ ગયો. ચાલ ખોખો રમીએ.
પણ એમાં 5-6 જણ, એ મારા ફ્રેન્ડ છે ને, ઊભી ખો રમેના, જે પહેલાંની રમતો હતી મા બાપ એને રમાડો. ઓલામાં જે રિઝલ્ટમાંય ફેર પડ્યો, હવે સ્ફૂર્તિમાં રહેવા માંડ્યો, હવે એને ફીલ થવા માંડ્યો આઈ એમ નોટ અલોન, હું એકલો નથી. પૈસાથી ને બધું નથી થતું. જ્યાં મમતાની જરૂર હોય, જ્યાં વાત્સલ્યની જરૂર હોય, ત્યાં પૈસો કશું જ ના કરી શકે. 2-3 મહિનામાં તો છોકરાના રિઝલ્ટમાં ફેર પડ્યો, અધર એક્ટિવિટીઝમાં જવા માંડ્યો, વક્તૃત્વ સ્પર્ધામાં. એક દિવસ રાત્રે નૈનાએ કહ્યું એના વરને, અને નિશુ આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ. પછી તું આ બંટા ગોળી તું બનાવીશ મમ્મી, પછી સવાર રસોઈ જ હું બનાવીશ બેટા, મારા જ સાંજે જ આવશે. કિટી પાર્ટી બંધ. બધાએ બહુ કીધું તમારા વિના બોલો અનુભવ, તમારા આટલી ઓળખાણ, બધા તમને ફોન કરે, તમારા ઓલા અંડરમાં જ અમે બધા. કે મેં એન્જોય કરી લાઈફ, હવે મારે મારા ઘરને એન્જોય કરવો છે, હવે મારે મારા કુટુંબને એન્જોય કરવો છે. એના મમ્મીને ખબર પડી કે નૈનાએ ઠાકોરજી માની ન શકે, કારણ કે બહુ સમજાયું હતું. પ્રભુની એક બંટા ગોળીએ આખું એનું જીવન ફેરવી નાખ્યું. તો મારે વલ્લભની જ વાત કરવી જ કે પ્રભુ એકવાર જેનો હાથ વલ્લભ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે, એને કે એને ગમે લીલા કરી આપણે પ્રભુને છોડી દઈએ છીએ મારા વાલા, પણ પ્રભુ આપણને આજે નહીં, કાલે નહીં, ક્યારેય નથી છોડતા. ભણતરની સાથે ગોપાલ, પછી તો વૈષ્ણવભાઈ આવે જાય. મારો કહેવાનો આશય એ છે, ભક્તિ બધામાં જ, અને જેણે બ્રહ્મ સંબંધ લીધું છે એનામાં તો બીજ વલ્લભે રોપી જ દીધું જ. રાહ જોવાની જરૂર નથી.